જય હિન્દ, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત। આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલ વકીલોની વાત સાંભળવા માટે આપણી વચ્ચે આવી ગયા છે। એમની સાથે ઇલેક્શન ઇન્ચાર્જ ગુલાબભાઈ આપણી સાથે આવી ગયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાનભાઈ ગઢવી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને તમામ વકીલ મિત્રોનું આમ આદમી પાર્ટીના વકીલોના સંવાદમાં આપ સૌનું સ્વાગત છે। આટલા બધા વકીલોને જોઈને ઘણા ટાઈમથી આનંદ થાય છે, મજા આવી ગઈ। બહુ મહેનત કરી છે અને ઘણા બધા વકીલ મિત્રો આવ્યા છે, તે બદલ તમામ વકીલ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ આભાર। હવે અરવિંદજીનું સ્વાગત કરવા માટે કૈલાશભાઈ તમઈ છે, જેબીભાઈ પ્રજાપતિ, રશેશભાઈ ઓઝા ડેઝિગ્નેટેડ સિનિયર છે સર, અને સ્વાતિબેન ક્યાડા। અને તમારું गुजरात में आपका हार्दिक स्वागत। હવે વીટીવીના માધ્યમથી જે લોકોને જગાડી અને સરકાર પાસેથી કામ કરાવતા હતા, લોકો માટે લડતા હતા, હવે પોલિટિક્સમાં આવી અને અત્યારે પણ લોકો માટે લડવાનું જે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે એવા માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવીને હું નમ્ર વિનંતી કરીશ કે આવી અને એમની વાત રજૂ કરે। बोलो भारत माता की इंकलाब। मंचस्थ उपस्थित माननीय अरविंद केजरीवाल जी, गोपाल भाई, गुलाब भाई, इंद्रनील भाई, प्रणव भाई, पुनीत भाई अने आप सौ वकील मित्रों, आजे सौथी कठिन कामगीरी અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો કામગીરી હોય તો એ આપ સૌની છે, એ બધાએ માનીને ચાલવું પડે। કારણ કે ચાર થંભા છે, પિલર છે, અને એમાંથી બે પિલર ઉપર કદાચ એટલો વિશ્વાસ નથી બેસતો। સ્વાભાવિક છે કે એક તો નેતાગીરી, અને એમાં આ મથરાવટી મેલીવાળા આવી ગયા છે ત્યારથી તો બધું પૂરું થઈ ગયું છે, ઘમાસાણ થઈ ગયું છે। સાથે સાથે બ્યુરોક્રેટ્સ જે માત્ર કામ સારું કરવા માંગે છે પણ કટપુતળી થઈને રોઈ જાય છે। તો બે પિલર બાકી રહ્યા, એક જ્યુડિશરી અને એક છે એ મીડિયા છે। આ બે ઉપર ખૂબ બધી આશાઓ દેશના નાગરિકો રાખીને બેઠા હોય છે, અને એમાં જે તમારો રોલ છે, વકીલનો રોલ છે। જુઓ તમે, દેશમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો અત્યારે પ્રશ્નો હોય ને લોકોને, તો અદાલતોમાં છે।
તમે જોતા હશો જે રીતે કેસની ભરમાર થાય, બૂચ કોક મારી જાય, લઈ કોક જાય અને અદાલતમાં આવીને પાછા કેસમાં ભરાવો કરે ને પાછા ફરીથી તળિયેથી. જેને ન્યાય મળવો જોઈએ છે એને મળતું નથી. અને એટલા માટે તમારી પણ ઢગલાબંધ સમસ્યાઓ છે, મુદ્દાઓ છે. અને એટલે જ માનનીય અરવિંદજીએ નક્કી કર્યું છે કે આપની સાથે ઇન્ટરેક્શન થાય, વાતચીતો થાય, સંવાદ થાય. સંવાદ ખૂબ જરૂરી હોય છે. જરૂરી નથી કે બધી વસ્તુમાં બધી જગ્યાએ બધા લોકો એક્સપર્ટ હોય, જરૂરી નથી. પણ જરૂરી એ છે કે સંવાદ તો થવું જોઈએ. થવું જોઈએ કે ના થવું જોઈએ? અને એ જ હિન્દુસ્તાનના અત્યારે જો ઉમ્મીદ બનીને ઊભા છે એવા એક લીડર છે જે સૌની સાથે સંવાદ કરે છે, તો એ માનનીય અરવિંદ કેજરીવાલજી છે. એમના માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, દેશને જ્યારે નંબર 1 બનાવવું હશે, દેશના નંબર 1 બનાવવા માટે આજે તમે જુઓ, હિરોશીમા નાગાસાકી ઉપર હુમલા થયા, જાપાન ફરીથી ઊભું થઈ ગયું, ફરીથી ઊભું થઈ ગયું. અમેરિકા જુઓ, તમે ટોપ સમૃદ્ધ દેશ જુઓ, જ્યાં ટોપ સમૃદ્ધિની તમે જે દેશનો અભ્યાસ કરો ને તેમાં ખબર પડે કે જે દેશમાં તમે ખોટું નથી કરતા તો કોઈના બાપની તાકાત નથી કે તમને ખોટી રીતે હેરાન કરી શકે. અને જો તમે ખોટું કરો છો, આપણે તમને ખબર છે, તમે તો એમાંના એક છો. તમે જૂઠું કરો, વધારે કરો, પણ જો તમને પોલિટિશિયનના સંબંધીઓ, સગાઓ, મોટા નેતાના સંબંધીઓ, મોટા અધિકારીના સંબંધીઓ, તો તમે છૂટી જાઓ છો. આવું થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? મિત્રો, જે દેશના આજે દરેક માણસ સમૃદ્ધ હોય એવું જરૂરી નથી, પણ દરેક નાગરિકને પોતાના દેશ ઉપર ગર્વ થવો જોઈએ, પોતાના દેશના કાયદા કાનૂન ઉપર ગર્વ થવો જોઈએ, પોતાના દેશની સિસ્ટમ ઉપર ગર્વ થવો જોઈએ કે મારી સિસ્ટમમાં હું ખોટું નહીં કરીશ ને તો કોઈના બાપની તાકાત નથી કે મને હેરાન કરી શકશે. આજે જુઓ તમે, પાર્ટી બેઝ દેશ થઈ ગયો છે. દેશ કરતા પાર્ટી મોટી. મારી પાર્ટીમાં છે તો તું ગમે તેટલો બળાત્કારી હશે નલિયાકાંડનો તો તું શુદ્ધ થઈ જઈશ. આહા, મારી પાર્ટીમાં હોઈશ તો તું એમએલએ ધારાસભ્યો ખરીદીને આવી જા, તને હું છોડાવી દઈશ. ગજબ છે યાર. કિચડને સાફ કરવાનું આપણી ઉપર આવ્યો છે ને, એ તમારા હાથમાં છે. આપણા દેશમાં હું એમ કહું છું, એક ઓટો ચાલક હોય, આજે માનનીય અરવિંદજી અત્યારે બધા જોડે સંવાદ એટલા માટે જ કરે છે કે સાંભળો, પહેલા સાંભળો. જરૂરી નથી કે બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય, પરંતુ સાંભળીશું તો ક્યાંક એમાંથી રસ્તો નીકળશે. ઓટો ચાલકને પણ જો એમ થાય ને કે હું ખોટું નથી કરતો છતાંય મને પરેશાન કરે છે, તો હું એમ કહું છું કે સંપૂર્ણ આઝાદી નથી. હું સાચું કહી રહ્યો છું? હું સાચું કહી રહ્યો છું? તમને વિચાર કરો, એક સ્ટુડન્ટને એમ હોય કે હું જો અવાજ સાચી રીતે ઉઠાવીશ અને કોઈ પાર્ટી વિરુદ્ધ થઈ જશે તો કદાચ મને એડમિશન નહીં મળે. આ વ્યવસ્થા સારી નથી કોઈને પણ. અને એ વ્યવસ્થા સારી કરવા માટેની જવાબદારી છે ને મિત્રો, એ તમારી ને મારી છે. તમને જે કાળો કોટ આપવામાં આવ્યો છે ને, એની કિંમત કોઈ લાખો કે કરોડોમાં આંકી ન શકે એટલી કિંમત છે, કારણ કે તમે ન્યાય અપાવો છો. એક ઈમાનદાર વકીલ છે એમ કે ભાઈ કોર્ટની અંદર બેઠો હોય ને કોર્ટને કહેતો હોય કે નહીં માય લોર્ડ, આ સાચો છે ને ન્યાય મળવો જોઈએ, મળવો જોઈએ, મળવો જોઈએ, ત્યારે કોઈ નેતાના બાપની તાકાત નથી કે ન્યાય અપાતા રોકી શકે. આ વ્યવસ્થા મિત્રો, એમાં ક્યાંક કમી લાગે છે. અને કમી એટલા માટે લાગે છે કે જ્યારે કોઈ પણ નેતાને પોતાનો સ્વાર્થ થઈ જાય, પછી એ સત્તા ટકાવવાનો હોય, સત્તાને લાંબા સમય સુધી ચલાવવાનો, સત્તા રાજનીતિ સત્તા માટે છે જ નહીં. બહુ સ્પષ્ટપણે માનું છું, સત્તા માટે રાજનીતિ છે જ નહીં. જો રાજનીતિમાં સત્તા આવે તો સેવા કરવાનો એક મોકો છે ને, એટલા માટે જ રાજનીતિ છે.
અહીંયા ઉલટું થઈ ગયું છે, મારું શાસન ન જવું જોઈએ, પછી હું કેટલાય કૌભાંડો કરું. તમે વિચાર કરજો, પેપરકાંડમાં તમને લાગે છે કોઈ બેરોજગાર યુવાનને ન્યાય મળ્યો હોય? લાગે છે? શું કામ નથી મળતું સાહેબ? શું કામ નથી મળતું? એ જ છે, આખી સિસ્ટમ તો એ જ છે. હું જે કહી રહ્યો છું એ પીડા કહી રહ્યો છું એકની. આજે હું એમ કહું છું કે તમારો મારો દીકરો હશે, એ પરીક્ષાની તૈયારી કરતો હશે, એને આઈએસ બનવું હશે, આઈપીએસ બનવું હશે, તો સાહેબ મારા ને તમારા દીકરાને એમ ન થાય. મારો દીકરો કદાચ તમારો દીકરો એમ પૂછે કે પપ્પા પેપર લીક નહીં થાય એની ગેરંટી શું? ત્યારે તમારે અહીંયા ઠોકવાની જરૂર છે, સિસ્ટમમાં ગડબડ છે. અને માની લો કે થઈ જાય છે. મનીષ સિસોદિયાજી જ્યારે ચાર્જ લીધું એના બીજા જ દિવસે પરીક્ષા હતી, બીજા જ દિવસે પેપર લીક થાય છે, કારણ કે સિસ્ટમ હજી ડેવલપ નહોતી થઈ. પણ સાહેબ એના પછી 7 વર્ષ થયા, કોઈના બાપની તાકાત નથી પેપર લીકનું દિલ્હીમાં વિચારી શકે. સજા એવી હોવી જોઈએ. હું એક દાખલો તમને આપું છું. જસદણના દરબાર આલા ખુમાણનો. જસદણનો દરબાર આલા ખુમાણ નાનો બાળક છે, હજી એને નવો રાજા બને છે, અને એના મામા છે એ પ્રજાના ઉપર, રૈયત ઉપર અત્યાચાર કરે છે. અને પછી એને દરબારમાં બોલાવવામાં આવે છે. પેલા એ કહ્યું કે તમને જમીનમાં ને બહુ પરેશાન કરતા હતા એને. લાલા ખુમાણે દરબારમાં બોલાવીને કીધું કે વાત સાચી છે, તમે અમને પરેશાન કરો છો? તો હા, એ તો પરેશાન તો કરીએ, આપણે રાજ છીએ, આપણે તો આ તો થાય, આવી બધી નાની નાની વાતો સાંભળવાની ન હોય. ત્યારે આલા ખુમાણે સાહેબ કહ્યું હતું કે આને ખીલામાં દરબી દેવામાં આવે. જાહેરમાં જસદણના આલા ખુમાણે જેથી એમ કહેવાય કે દરબી દીધું હતું ખીલામાં સગા મામાને. ત્યારે એની માએ કહ્યું હતું કે સગા મામા થાય, તો કે નહીં, ન્યાયમાં કોઈ મામો નથી હોતો ને બાપ નથી હોતો, ન્યાય હોય છે. આ વ્યવસ્થા જે રાજમાં થશે ને, ઈ રાજને, ઈ દેશને કોઈના બાપની તાકાત નથી કે નંબર 1 બનાવતા રોકી શકે. ભારત પાસે શું નથી? એટલી અઢળક સંપત્તિઓ છે ભારત પાસે સાહેબ. એટલું આપણું વાતાવરણ છે, 3 પાક લઈ શકાય એવું કિસાનો માટેનો આખું માહોલ છે. તમે જુઓ, એટલો વેપાર ડેવલપ થઈ શકે, એટલી ખનિજ સંપત્તિ છે, એટલું બ્રેન છે. નાસામાં તમે ચેક કરો, ટોપ 10માં આપણા હશે. ડોક્ટરોમાં તમે ચેક કરો, વિદેશોમાં ટોપ 10માં આપણા હશે. વકીલોમાં તમે ચેક કરો, ટોપ 10માં આપણા હશે. શું કામ? આપણે આ વ્યવસ્થા અહીંયા ઊભી નથી કરી શકી એટલે વિદેશ ગયા છે. અને આ વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી રાજનેતાઓની છે, પોલિટિશિયનોની છે. અને એ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડશે. મારે બસ એટલું જ કહેવાનું છે કે આપણે સૌ એક થઈએ. જરૂરી નથી કે બધા બધી પાર્ટીમાં માનતા હોય, પણ એટલું ચોક્કસ છે કે જ્યારે આપણે સત્યના રસ્તે હોઈએ ત્યારે આપણી પરીક્ષા ખૂબ થવાની છે. આપણે 100 લોકોને ઘરમાં, બહાર, પાડોશી, ગાડીમાં એને સમજાવવા પડશે, તૈયાર કરવા પડશે. નહીં તો આ ભ્રષ્ટ પોલિટિશનો દેશને બરબાદ કરી દેશે. યાદ રાખજો સાહેબ. અને પછી સમય નહીં રહે. આપણી ભારતનો તો એવો ઇતિહાસ રહ્યો છે, મારે દુઃખ સાથે કહેવું પડે છે, 100-150 વર્ષ થાય એટલે ફરીથી ગુલામી આવી જાય. 100-150 વર્ષ થાય એટલે ફરીથી ગુલામ આવી જાય. આ હું સાચું કહી રહ્યો છું સાહેબ? મુગલોએ રાજ કર્યા, અંગ્રેજોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા. શું કામ રાજ કરે છે? રાજ એટલા માટે કરે છે. બિલકુલ, હું એટલા માટે કહી રહ્યો છું, આ એક પીડા બોલી રહી છે કે આપણે ગુલામીના 2 કારણ છે. એક તો સારા લોકો છે એ સિસ્ટમથી દૂર રહ્યા, અને દુર્જન લોકો છે એ સિસ્ટમમાં ઘૂસી ગયા. પહેલું કારણ એ છે. અને બીજું કારણ આપણી સ્વાર્થ નીતિ. મારે શું? અને એટલા માટે તમને એક દાખલો આપું હું છેલ્લે, કે માની લો કે એરપોર્ટ છે, કોઈ એક કંપનીને એરપોર્ટ વેચી નાખ્યો. સિમ્પલ, તમે સમજદાર છો એટલે આ દાખલો મારે અહીંયા અપાય. એક એરપોર્ટ છે, કંપનીને વેચી નાખ્યો. એ કંપનીએ એરપોર્ટ ઉપર કબજો લઈ લીધો.
અને એ કંપની છે એ 51% ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શેર વેચી દે તો એરપોર્ટ ઉપર કબજો કોનો રહ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. સિમ્પલ છે. હવે તમારે વિચારવાનું છે. જય હિન્દ. થેન્ક યુ ઈશુદાનભાઈ. હવે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ, એટલે ગુજરાતના પ્રમુખ છે પણ યુવા છે, એટલે એવા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને હું વિનંતી કરીશ કે એમની વાત રજૂ કરશે. શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. મજામાં બધા? કાયદા શાસ્ત્રની ભાષામાં વકીલને વિદ્વાન કહેવાય. એટલે દરેક કોર્ટના ચુકાદામાં લખ્યું હોય કે મારા વિદ્વાન વકીલે આ દલીલ કરી, તો પ્રતિપક્ષના વિદ્વાન વકીલે આ દલીલ કરી. એટલે હું એમ સમજુ છું કે હું વિદ્વાનોની સભામાં બોલવા ઊભો થયો છું. જીવનમાં પહેલી વાર બોલું છું. એટલે વિદ્વાનો સામે જ્યારે બોલવાનું હોય ત્યારે નર્વસનેસ આવી જાય કે જેમનું કામ વ્યવસાય જ બોલવાનો છે એની સામે શું બોલવું. વાત સાચી છે. પણ બધા વિદ્વાનોને મારી વિનંતી છે કે કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. વિદ્વાનો સામે બોલું છું, નર્વસનેસમાં બોલી રહ્યો છું. પહેલી વાર આટલા બધા લર્નેડ વ્યક્તિઓની સામે કંઈક વાત મૂકવાનું મને પ્લેટફોર્મ મળ્યું છે અને એના માટે હું મારી આમ આદમી પાર્ટીનો માનનીય અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું. આજે આ વકીલો સાથેનો સંવાદ કાર્યક્રમ આયોજિત થયો છે. વકીલો, એમના માટે કાયદાશાસ્ત્રમાં ઇન્ટરપ્રિટ કરેલા અલગ અલગ શબ્દો છે. એડવોકેટ છે, કાઉન્સિલ છે, લોયર છે, ઘણા બધા શબ્દો છે. પણ દેશી સમજણમાં એવું કહેવાય કે આપણા વતી જે લડે એ વકીલ. આપણે જોયા કરવાનું, વકીલ લડ્યા કરે. ચુકાદો આવે તો ફાયદો આપણને થાય, વકીલનો શું બીજો કેસ આવે. એટલે વકીલોની ભૂમિકા જે છે એ બીજા વતી લડવાની ભૂમિકા છે, એમ દેશી સમજણમાં કહી શકીએ. એ આઝાદીની લડાઈ વખતથી લઈ અને આજે આ 2022 સુધીની ભૂમિકા આજે એ જ છે કે વકીલો બીજા માટે લડે છે. પણ બીજા માટે લડતા લડતા 50-75 વર્ષનો સમય નીકળી ગયો. વકીલોનું શું? બીજા માટે લડ્યા, બીજાને ન્યાય અપાયો, અધિકાર અપાયો, કોઈને સ્ટે અપાયો, કોઈને એન્ટિસિપેટરી બેલ અપાવ્યા, કોઈને રેગ્યુલર બેલ અપાવ્યા, કોઈને સજાએ અપાવી, બધાને બધું અપાયું. વકીલોને શું મળ્યું? આજે જ્યારે આપણે એ વિષય ઉપર વિચારીએ તો આપણને એમ લાગે કે આપણા અધિકારોની જેવી જોઈએ એવી વ્યાપક લેવલ ઉપર ચર્ચા નથી થઈ. અને ચર્ચા જ નથી થઈ તો એના નિરાકરણનો તો કોઈ સવાલ વધતો નથી. આજે આ ગૌરવશાળી દિવસ છે, ઐતિહાસિક દિવસ છે કે આપણે અહીંયા એક સંવાદ કરવા ભેગા થયા છીએ. આજે વાતની શરૂઆત થશે, આજે ચર્ચાની શરૂઆત થશે. આજે વકીલોનો પ્રશ્ન અને મંચ ઉપર જે અગ્રણીઓ બેઠા છે એમની વચ્ચે એક સંવાદ થશે અને સંવાદ થાય તો એનું પરિણામ ક્યારેક તો આવે. એટલે વકીલોની જે સમસ્યાઓ છે, મને એવું લાગે છે કે આજના દિવસથી દેશના આઝાદીના ઇતિહાસમાં બાબા સાહેબ આંબેડકર, આ બધા વકીલ હોય એ ન્યાય અને અધિકારની વાતને સૌથી પહેલા અને સૌથી ઊંડાણપૂર્વક સમજી શકે. એક ગામડાનો નિરક્ષર માણસ હોય, નાનો માણસ હોય તો એનો અધિકાર સમજી શકે નહીં. ઘણી વખત તો અધિકાર પોતે પોતાની નરી આંખોથી વાંચી ન શકે, કેમ કે આ દેશમાં શિક્ષણ નથી મળતું. જે પોતાનો અધિકાર વાંચી નથી શકતો એ અધિકાર મેળવી કેવી રીતે શકે? એને અધિકાર અપાવવાનું કામ, ન્યાય અપાવવાનું કામ, ન્યાયની અદાલતની અંદર ખટલો ચલાવી અને દેશના સંવિધાનને લાગુ કરાવવાનું કામ વકીલો કરી રહ્યા છે. ત્યારે આજના આ કાર્યક્રમના માધ્યમથી વકીલોને વિનંતી કરવી છે કે જનતાની અદાલતમાં એક કેસ ચાલી રહ્યો છે આજની તારીખમાં. ક્રિમિનલ કોર્ટની અંદર, સિવિલ કોર્ટમાં કે કન્ઝ્યુમર કોર્ટમાં કે ટ્રિબ્યુનલ્સની અંદર વકીલોએ ઘણા બધા વખત એપિયરન્સ કર્યો છે, હાજરી આપીએ છીએ, દલીલો આપીએ છીએ. હું આ મંચના માધ્યમથી બધા વકીલોને વિનંતી કરું છું કે અમે એક અસીલ બનીને આવ્યા છીએ. ગુજરાતની જનતાની અદાલતમાં એક કેસ હાલે છે કે એક બાજુ ભ્રષ્ટાચારી ભાજપ પાર્ટી છે, એક બાજુ ઈમાનદાર આમ આદમી પાર્ટી છે. અમે અસીલ બનીને આ વકીલો સમક્ષ આવ્યા છીએ કે અમારો કેસ લડો, અમારી પાર્ટીની સરકાર બને એના માટે જનતાની અદાલતમાં તમારી વાત રાખો, અમારા વતી બોલો, અમારા વતી વાત રજૂ કરો કે આ પાર્ટીને લાવો. જનતા જજ છે, તમે વકીલ છો, અમે પાર્ટી છીએ. વાત સાચી છે કે ખોટી છે? અમે હાથ ફેલાવા આવ્યા છીએ કે સાહેબ અમારો કેસ લડો. ભાજપ કોંગ્રેસનો કેસ બધાય લડી લીધો છે. 2-2, 4-4, 5-5 વખત વારો આવી ગયો બધાનો.
મેળ પડ્યો નહીં, જનતાનોય તે મેળ પડ્યો, એમનોય મેળ ન પડ્યો, આપણો તો શું મેળ પડવાનો છે. તો અમે એક અપેક્ષા વિનંતી લઈને આવ્યા છીએ કે 2022ની અંદર નવેમ્બર કે ડિસેમ્બરમાં જનતાની અદાલતમાં જે ફારા વતી તમે બધા હાજરી આપો એવું અરવિંદ કેજરીવાલજી વતી વિનંતી કરવા આવ્યા છીએ. અને વકીલ કેમ કે કાળો કોટ પહેરે, નીચે સફેદ શર્ટ હોય, મેં એનું અર્થઘટન કરવાની કોશિશ કરી કે આવું કેમ, બ્લેક એન્ડ વ્હાઇટ શા માટે? કોઈ પણ યુનિફોર્મનો એક અર્થ હોય, એનું સિગ્નિફિકન્સ હોય કે આવો યુનિફોર્મ શા માટે, એનો કલર કે એની થીમ કે એની જે સ્ટાઇલ હોય એની પાછળનું કંઈક અર્થ હશે. હવે મને વકીલો કાળો કોટ કે સફેદ શર્ટ કેમ પહેરે છે એનું વાસ્તવિક કારણ તો ખબર નથી, પણ મારી રીતે મેં કોશિશ કરી સમજવાની. તો મને એમ લાગ્યું કે સમાજની અંદર, દેશની અંદર જે કાંઈ પણ કાળા કારનામા કરનારા દૂષણો હોય એને ન્યાયની અદાલતમાં લઈ જઈ અને ડામવા અને જેલમાં પુરાવાનું કામ વકીલો કરે, અને સમાજને વ્હાઇટ, સફેદ, સ્વચ્છ, સારોમાં સારો રાખવાનું કામ વકીલો કરે. એટલે બ્લેક એન્ડ વ્હાઇટનું મિશ્રણ એમને આપવામાં આવ્યું છે કે જે કાળા કારનામા કરનારા હોય એને પુરાવડાવો, એમને અંદર કરો, એમને ડામો, કાયદાની અદાલતમાં લઈ જઈ અને એમને સજા કરાવડાવો, સમાજને સ્વચ્છ, સફેદ, ઉજળો રાખો. અને એવું ઉજળો રાખવાનું કામ કરતા વકીલશ્રીઓ આજે ફરી એક વખત બધાના યોગદાનની જરૂર પડી છે. આગેવાની ભણેલો માણસ કરે તો એનું પરિણામ સારું આવે. એ આઝાદીની લડાઈમાં પણ જોયું, દિલ્હીના 2013ના ઇલેક્શનમાં જોયું, પંજાબના ઇલેક્શનમાં જોયું, ગુજરાતમાં હવે આપણે જોવાનું છે કે એક ભણેલો માણસ નેતૃત્વ કરે, આગેવાની કરે, ક્વોલિફાઈડ માણસ, લર્નેડ માણસ, તો એનું પરિણામ બહુ સારું આવે, લોકોને જલ્દી ભરોસો બેસે. વકીલોની વાત લોકો માને છે, ઇજ્જત કરે છે, સન્માન આપે છે. કોઈ એકલ દોકલ કિસ્સાઓ કદાચ આપણને ન ગમે એવા સમાજ તરફથી બનતા હોય, એ દુઃખદ છે. પણ આજે જ્યારે બે લોકો વચ્ચે ડખો થઈ જાય, માથાકૂટ થઈ જાય, એટલે તરત કહેવામાં આવે કે આવો તો કોર્ટમાં જોઈ લઈશ. કહે છે કે નથી કહેતા? કોર્ટમાં જોઈ લઈશ. કોર્ટમાં તો મને કે એને કે કોઈને ક્યાં બોલતા લખતા આવડે? આપણે તો વકીલાત પત્રો પર સહી કરી લે ને પછી જોઈ લે વકીલ. તો જ્યારે માણસ એમ કહે કે હું તને કોર્ટમાં જોઈ લઈશ, ત્યારે એને ઊંડે ઊંડે ભરોસો વકીલ ઉપર હોય છે. સારો વકીલ રાખીશ, મજબૂત વકીલ રાખીશ ને તને જો બતાવી દઈશ. એ ભરોસો ન્યાય ઉપર પણ છે, સાથે સાથે વકીલ ઉપર એ ભરોસો છે કે વકીલ મારો કેસ લડશે, વકીલ મને ન્યાય અપાવશે. એ આ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એને કાયમ કરશે. અને આ ભરોસાને આગળ વધારવા માટે એક બદલાવની જરૂર છે. આજે આપણે કોર્ટમાં જોઈએ છીએ અને અમે બધા તો, અમને બધાને તો, મને, ઈશુદાનને, ભાજપે બધાએ અમને બધાને તો ગુનેગારો બનાવી દીધા છે, ડઝન એફઆઈઆરો. એટલે ઘણી વખત હું હસતા હસતા એમ કહેતો હોઉં છું કે મેજિસ્ટ્રેટ છે એ ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસ જ આવે, પણ અમારી ઉપર કેસ એટલા બધા છે, અલગ અલગ કોર્ટોની અંદર તારીખો ભરી છે, જામીન લીધા છે, આગોતરા લીધા છે, મુદતો ભરીએ છીએ. તો થોડું ઘણું હવે કોર્ટ કચેરીનું જ્ઞાન આવી ગયું છે, એટલે હું એમ સમજુ છું કે અમે હવે થર્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટલું નોલેજ ધરાવીએ છીએ. આમ મેજિસ્ટ્રેટ કહેવાય નહીં અને થર્ડ ક્લાસ નોલેજ એ અમારું થર્ડ ક્લાસ જ હોય, કેમ કે ભણ્યા નથી. પણ આજની જે જસ્ટિસ સિસ્ટમ છે, આપણને દુઃખ થાય, જોલી એલએલબી ટાઈપની જસ્ટિસ સિસ્ટમ છે. આપણને દુઃખ થાય કે એક સન્માનજનક વ્યવસાય જે છે, કે જે માણસ એક વખત કોટ પહેરે, કોઈ જમાનામાં વકીલાતના વ્યવસાયની શરૂઆત થઈ હશે, મારા ખ્યાલથી 17મી સદીમાં વકીલાતના વ્યવસાયની શરૂઆત ઇંગ્લેન્ડથી થઈ, એવો કંઈક ઉલ્લેખ જો મારી ભૂલ ન હોય તો. જ્યારે વકીલાતના વ્યવસાયની શરૂઆત થઈ હશે ત્યારે આ વ્યવસાયની પવિત્રતા અને ગરિમા બહુ ઊંચી હશે, ને એટલા માટે બીજા લોકો જે કપડાં પહેરે એના કરતાં વિશેષ પોશાક વકીલને આપવામાં આવ્યો, જેથી કરીને અલગ તરી આવે, લોકોને એના પોશાક જોઈને એની ઉપર સન્માન ઊભું થાય કે ઓહો વકીલ છે, ટાઈ પહેરી છે, શૂટ પહેર્યો છે. આઝાદીની લડાઈમાં જોઈએ તો બાબા સાહેબ શૂટ પહેરેલો છે. એક શૂટ પહેરેલો માણસ પ્રત્યે થોડીક ઓવર રિસ્પેક્ટ આવે, વધારે રિસ્પેક્ટ આવે આપણને. અને એટલા માટે આ સન્માનજનક વ્યવસાય જે છે એને ઈરાદાપૂર્વક એટલો બધો નીચે લઈ જવાની કોશિશ કરવામાં આવી. લાગવકશાહી હાલે, નોટરી બનવું હોય તો તમારે ભાજપના મળતિયાઓની આસપાસ ફરવું પડે, મતલબ લાયકાતનું, ક્વોલિફિકેશનનું, આવડતનું, અનુભવનું કોઈ જરૂર જ નથી. માત્ર ભાજપના 4 નેતાની ભલામણથી માણસ નોટરી બની જાય. એક જે માણસ ક્ષમતાથી, પોતાની આવડતથી એક કેળવે છે નોલેજ, એના આધાર ઉપર કોઈ નોટરી બનવા જોઈએ. એના બદલે ભાજપના મંત્રીની ભલામણ હોય તો કલાકમાં નોટરી થઈ જાય, અને નહીંતર વર્ષોના વર્ષો સુધી પ્રેક્ટિસ ચાલુ રહે, કોઈ દિવસ મેળ ન પડે. એક સન્માનજનક વ્યવસાયને, અને આમ જોઈએ તો વકીલાતનો વ્યવસાય એ ધર્મનું કામ છે, કેમ કે ન્યાય છે એ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ છે.
ન્યાય ધર્મનું કામ છે. મહાભારતના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ન્યાયના પક્ષમાં હતા, અર્જુનના પક્ષમાં હતા. ભગવાન એમ માનતા હતા કે ન્યાય થવો જોઈએ પાંડવો સાથે. એટલે ન્યાય એ ધર્મનું કામ છે, અને ધર્મનું કામ કરનાર વ્યક્તિ છે એ શ્રેષ્ઠ સ્થાન ઉપર કહેવાય. આજે ફરી એક વખત એ સમય આવ્યો છે કે આપણે બધાએ ભેગા મળીને, લડીને, સંઘર્ષ કરીને, એકજૂટ થઈને આપણા પ્રશ્નો બાબતે એક સંગઠિત થઈને આપણા વ્યવસાયને ફરી એક વખત શ્રેષ્ઠતા ઉપર લઈ જવા માટે આપણે અરવિંદજીના નેતૃત્વમાં આગળ વધવાનું છે. વકીલશ્રીઓના ઘણા બધા પ્રશ્નો મળ્યા છે, મેં વાંચ્યા. અરવિંદજી એમનો જવાબ આપશે. મારી એટલી જ વિનંતી છે, ટીવીમાં ફિલ્મોમાં આવે છે કે તારીખ પે તારીખ તારીખ પે. હવે કોઈ મુદત માગતા નહીં, મુદત પાડતા નહીં. આ પક્ષના વકીલ, તે પક્ષના વકીલ, ભાજપ સાથે જોડાયેલા, કોંગ્રેસ સાથે જોડાયેલા બધાને વિનંતી છે, મુદત ન માગતા આ વખતે હિયરિંગ થઈ જવા દેજો. જનતાની અદાલતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને એના માટે મદદ કરજો. આપ તમામ વિદ્વાન વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આપ તમામનો કિંમતી સમય કાઢીને આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વાત અને વિચારો સાંભળ્યા. થેન્ક યુ સો મચ. જય ભારત. ગોપાલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ગોપાલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આપણે તમામ વકીલ મિત્રો આજે આપણે અરવિંદજીને અને તમામ લોકોને એક વાયદો કરી કે ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન તમે ઠીક કરી દો, જ્યુડિશરી અમે ઠીક કરી દેશું. આમ આદમી પાર્ટીની સરકાર આવે છે 2022માં. ઇન્વેસ્ટિગેશન ને પ્રોસિક્યુશન ઠીક કરવાની જવાબદારી તમારી છે, જ્યુડિશિયરી જસ્ટિસ ડિલિવર કરવાની જવાબદારી અમારી છે. તો હવે આપણે આગળના જે પ્રશ્નો વકીલોના જે આવેલા છે તો એ આપણને ગોપાલભાઈ એક એક નામ બોલશે અને એ પ્રમાણે આપણે ટીમવાળા એમને માઇક આપજો અને પછી એ પોતાના પ્રશ્નો અરવિંદજી સામે રજૂ કરશે. તો તમામ માનનીય વકીલશ્રીઓમાં જેમણે પોતાના પ્રશ્નો માનનીય અરવિંદ કેજરીવાલજી સમક્ષ રજૂ કર્યા છે એ બધામાંથી પહેલા છે અરવિંદભાઈ ઠાકર છે નરોડાથી. ઠાકોર, અરવિંદભાઈ ઠાકોર નરોડાથી. हाँ माइक. नमस्कार सर जी. वकीलों के प्रति एक ऐसी समस्याएं हैं कि वकीलों पे जानलेवा जो हमले होते हैं उसके अगेंस्ट में एक एडवोकेट प्रोटेक्शन एक्ट बनाया जाए जिससे वकीलों को सुविधाएं मिले. दूसरा, गुजरात में जो डेथ कंपेंसेशन और मेडिकल कंपेंसेशन जो मिलता है बहुत ही कम है. दूसरे राज्यों की बराबरी में गुजरात में बहुत ही कम है. गुजरात में 3 लाख रुपए डेथ कंपेंसेशन मिलता है, जबकि केरल और अन्य राज्यों में ये 15 लाख से ज़्यादा होता है. वहाँ पर इंश्योरेंस स्कीम दी गई है जो गुजरात में नहीं है. एडवोकेट का एक ग्रुप इंश्योरेंस लिया जाता है. और एक समस्या ये भी है कि हर एक वकील को बैठक व्यवस्था नहीं मिली है, सिटिंग्स अरेंजमेंट नहीं मिले हुए हैं. कई वकीलों को बाहर बैठना पड़ता है, धूप में बैठना पड़ता है, बारिश में बैठना पड़ता है. उसकी एक बड़ी बहुत समस्या है. ओके प्लीज. ગઢવી Thank you. કનકદાન છે દાંતાથી, પાલનપુરથી. માનનીય કનકદાનભાઈ છે. ઓકે, આપો એમને માઇક. હલો જી સર, નમસ્કાર. હું દાંતાથી અંબાજી સાઈડથી આવું છું. હવે સર અમારી એવી સમસ્યા છે કે અમે સને 2016 हिंदी में बोलिए. सर हम 2016 के साल में यहाँ की जीपीएससी के द्वारा हमारी एग्ज़ाम ली गई थी. उसमें हम 543 एडवोकेट सिलेक्ट हुए थे और तभी से हम अभी के तब केस वहाँ हाईकोर्ट में चला. उसके बाद डबल बेंच ने हमारे तरफेण में जो चुकादा लिया, उसके बाद सरकार सुप्रीम में गई. उसके बाद 374 कैंडिडेट्स को ऑर्डर दिया गया और बाकी के 169 कैंडिडेट अभी भी बाकी है जिनको अभी तक ऑर्डर नहीं मिला और सभी अभी राह देख रहे हैं. उनकी उम्र भी अब पूरी हो गई है सर. तो हमारी रिक्वेस्ट है ये हमारा मुद्दा आप नोट कीजिए सर. थैंक यू सर. દેવકરણભાઈ ભરવાડ આણંદથી
માનની દેવકરણભાઈ. हेलो सर, नमस्कार। माई सेल्फ DH भरवाड़ सर। हमारा एक प्रश्न है, मैंने एक उसमें लिखा हुआ है कि जुडिशियरी इंडिपेंडेंट नहीं रही है। पहले जो जुडिशियरी इंडिपेंडेंट हम बोलते थे, अभी ऐसा नहीं है। अभी निपोटिज्म बहुत बढ़ गया है, तो आप उसमें भी ज़रा देखिए कि जो सगे वाले हैं वही अभी सब ऊपर आ रहे हैं सर, तो वो ज़्यादा ज़रूरी है सर, प्लीज़। થેન્ક યુ. દીપકભાઈ કોકાસ 84 સુરતથી. हेलो, मैं दीपक कोकास हूँ और सूरत में क्रिमिनल प्रैक्टिस करता हूँ। हमारे यहाँ पे जो नए जूनियर्स आते हैं, जो नए जूनियर्स आते हैं उनके लिए कोई व्यवस्था नहीं होती है, उनको एक भी रुपया नहीं मिलता और वो लोग कोर्ट आते हैं, पुलिस में पेट्रोल डीजल जो भी खर्च करके आते हैं और उनके लिए कोई व्यवस्था नहीं है। जो दूसरे राज्यों में उनको 5,000 रुपया पर मंथ स्टाइपेंड दिया जाता है, जो हमारे गुजरात में नहीं दिया जाता। और वेलफेयर की अमाउंट 5,000 रुपए महीना कौन से राज्य में देते हैं? केरल में। ओके। और दूसरी बात, आए दिन हमले होते रहते हैं, जो कि एडवोकेट प्रोटेक्शन एक्ट बहुत जरूरी है। ड्राफ्ट तैयार है लेकिन लागू नहीं किया जा रहा, जो कि लागू करना चाहिए ताकि एडवोकेटों को प्रोटेक्शन मिले। कोई भी एरा गहरा नत्थु खेरा आके एडवोकेट को मार जाता है। इवन सूरत में तो ऐसी घटना बनी है कि पुलिस की हाजिरी में ही मारे गए। तो ऐसी घटना रिपीट ना हो और वकीलों को पूरा न्याय मिले, इसलिए इस विषय में आप जरा ध्यान दीजिएगा। માનની શ્રી અમિતભાઈ શાહ એલિસ બ્રિજથી. मैंने ऐसे अमित शाह मैंने इसमें 2 या 3 प्रश्न लिखे हैं मेरे तो उसमें एक तो सवाल जो मिस्टर ठाकुर ने बताया वही है, जो मैंने उसमें सॉल्यूशन भी बताया है कि इट शुड बी एट द नेशनल लेवल। सबको एक सरखा मिलना चाहिए। किसी को 15 लाख मिले, किसी को 3 लाख मिले, देयर इज डिस्पैरिटी अमॉन्ग्स द लॉयर्स। दूसरा है कि ये जजेस की अपॉइंटमेंट का जो प्रोसीजर है, दैट इज रिक्वायर्ड टू बी करेक्टेड, बिकॉज ये जो ये कुछ 3 या 5 जजेस जो अपॉइंट कमिटी बनाते हैं और वो लोग जो हाई कोर्ट के जजेस अपॉइंट करते हैं उसमें थोड़ा इन्फ्लुएंस रिलेशन का ऐसा थोड़ा रहता है, तो वो भी प्रोसीजर चेंज करने का जरूरी है। हाई कोर्ट जजेस को ट्रांसफ़र भी करने की ज़रूरत है, जैसे IRS IPS ऑफिसर्स की ट्रांसफ़र ऑल इंडिया लेवल पर होती है वैसे होनी चाहिए। पर रहने से उनका कनेक्शन, वॉट एवर कनेक्शन विद अदर लॉयर्स हो जाता है, तो फिर न्याय मिलने की संभावना कम हो जाती है। ठीक। થેન્ક યુ. સુરેખાબેન રાવત નવાવાડેથી છે. સુરેખાબેન રાવત. ત્યાર પછી રાઠોડ જોનીભાઈ સરકાર પ્રહલાદનગરથી. રાઠોડ જોનીભાઈ હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને મંજૂરી બાબતે એમને એક રજૂઆત મૂકેલી છે. શાહ વિજયભાઈ શાહ એમણે ऑलरेडी बहुत से सवाल है वो मिस्टर ठाकुर ने ऑलरेडी बोल दिए है, लेकिन फिर भी अभी भी बता रहा हूँ कि IPC में कुछ अमेंडमेंट किया जाए ताकि एक स्पेशल एक्ट बन जाए। एडवोकेट एक्ट तो बन ही रहा है लेकिन फिर भी उसमें। एंड सेकेंड थिंग, जो जूनियर्स का जो स्टाइपेंड के बारे में वो भी बता दिया है, तो रूटीन में यही बता रहा हूँ कि जुडिशियल को थोड़ा इम्प्रूवमेंट, और सेकंड थिंग कि जो हमारे जूनियर्स और एडवोकेट्स है उनका मान सम्मान भी रहे, और उनको जो धमकी दे रहे वो पुलिस स्टेशन के अलावा और कुछ भी मतलब कुछ इम्प्रूवमेंट हो ताकि उनको तुरंत उनको सहाय मिले। थैंक यू. नलिनीबेन वैष्णव અમદાવાદથી. નલિનીબેન
પ્રકાશભાઈ મુનિયા વટવાથી છે? ઓકે, તો हेलो आप- हेलो हेलो सर, मेरी ये रिक्वेस्ट है कि एडवोकेट्स को लेके स्पेशल बैंकिंग सेक्टर में सुविधा होनी चाहिए, क्योंकि जब भी एडवोकेट्स बैंकिंग में लोन के लिए जाते हैं तो उन्हें एडवोकेट्स की डिग्री देख के ही ना बोला जाता है। सर इसी बात को इसीलिए मैंने सोचा है कि एडवोकेट्स के लिए स्पेशल बैंकिंग सुविधा होनी चाहिए, और हो सके तो एडवोकेट्स के लिए स्पेशल बैंक भी होना चाहिए कि उसमें एडवोकेट्स अपनी रख सकते हैं। और जैसे सर ने बोल दिया कि जूनियर के लिए स्टाइपेंड सिस्टम भी होना चाहिए। बस, थैंक यू सर। एडवोकेट अनिशा। हाँ सर, मेरी ये रिक्वेस्ट है कि जब स्टार्टिंग में जब लेडी एडवोकेट आती है तो उन्हें किसी सीनियर के हाथ से कुछ सीखना पड़ता है, कायदा वगैरह, और उस जगह पे सर इनको कहीं बहुत सारा हैरेसमेंट होता है, वो चाहे फाइनेंशियली हो या सेक्सुअल हो, उसके ऊपर कोई ठोस एक्ट नहीं बना है सर। और फिर वो बूढ़ी होती है, पहले बीच में बच्चे रखने के लिए उनके कायदे में तो है, जैसे हमारी फैमिली कोर्ट में चिल्ड्रन होम बनाया जाता है, लेकिन वहाँ कोई चिल्ड्रन रखने वाला ही नहीं होता है, तो हम बच्चे कैसे संभालें, घर कैसे संभालें। और फिर जब हम बूढ़े हो जाते हैं, नहीं हमारा कोई पेंशन ना ही और कुछ भी। और साहब जो अभी एक जूनियर एडवोकेट ने बोला कि जब फाइनेंशियली हमें ज़रूरत पड़ती है कुदरती आफतों में, या कोरोना ले लो, 2-3 साल तक सर कुछ भी हमारे लिए किसी ने, ना कोई पार्टी ने, ना कोई हमारे बार ने, सर कोई नहीं हम अरेंजमेंट नहीं कर पा रहा है। जैसे वकीलों के लिए कुछ है ही नहीं, तो सब वकीलों को आपसे बहुत उम्मीद है। थैंक यू वेरी मच, बेस्ट ऑफ लक सर। एडवोकेट श्री JB प्रजापति साहब। ये सभी प्रश्न हम पूछ रहे हैं कल के भविष्य के प्राइम मिनिस्टर ऑफ इंडिया से। खूब आशाएं हैं, गुजरात को ही नहीं पूरे देश को आशाएं हैं कि श्री अरविंद केजरीवाल जी एक बार प्राइम मिनिस्टर बने और पूरे देश को गंदी नाली में से पड़े हुए कुछ नेताओं को दूर करें। अभी मेरा जहाँ तक यहाँ सवाल है, जैसा कि मैंने लिख के दिया हुआ है, एडवोकेट प्रोटेक्शन एक्ट सिर्फ एक एक्ट नहीं, वकीलों की काफ़ी समस्याएं हैं। जूनियर वकीलों के पास आवक का साधन नहीं होता है, दूसरे स्टेट में अगर मिल रहा है तो गुजरात में क्या पूरे हिंदुस्तान में सभी वकीलों को मिलना चाहिए। दूसरा, वकीलों के पास अगर बीमार हो जाते हैं तो कोई सहाय नहीं है, आर्थिक सहाय भी नहीं होती है, मेडिकल सहाय भी नहीं होती है, इंश्योरेंस नहीं है। अगर वकीलों को इंश्योरेंस मिलता है और उसका प्रीमियम कुछ सरकार भरे, कुछ वकील भी भरेंगे, तो उससे काफ़ी राहत मिल जाएगी। मरने के बाद नॉमिनल जो वेलफेयर फंड से मिलता है वकीलों को, उसके सिवाय सरकार कुछ भी नहीं देती है। जबकि एक नेता, एक विधायक विधानसभा से निवृत्त होता है 5 साल के बाद, तो उनका पेंशन बढ़ जाता है। उसके बाद लोकसभा में जाते हैं तो लोकसभा का पेंशन और विधानसभा का पेंशन, सभी पेंशन चल रहे हैं। वकीलों को कहते हैं, एडवोकेट को या ऑफिसर ऑफ द कोर्ट माना जाता है। ऑफिसर ऑफ द कोर्ट होते हुए भी एक ऑफिसर की कोई तुलना में वकील को कभी गिना ही नहीं जाता है। कई बार ऐसा हुआ है, पुलिस एक अनपढ़ की तरह भी होती है, पुलिस तो वकीलों को सलाह देती है पुलिस स्टेशन में, जाओ ऐसा करो। कोर्ट के ऑर्डर को भी नहीं माना जाता है। वकीलों का कभी सम्मान पुलिस स्टेशनों में तो होता ही नहीं। कई बार तो ऐसा होता है कि जुडिशरी में जजेस लोग भी वकीलों के ऊपर कंटेम्प्ट ऑफ कोर्ट, जैसा कि गुजरात में यहाँ के एक गुजरात बार एसोसिएशन, गुजरात हाईकोर्ट बार एसोसिएशन के एडवोकेट श्री ओझा साहब के सामने प्रेसिडेंट थे, उनके सामने भी कंटेम्प्ट की गई सुप्रीम कोर्ट से, जैसे तैसे उन्हें बड़ी राहत मिली। और जब इतने बड़े प्रेसिडेंटों को लिए तकलीफ है तो सामान्य वकीलों की तो एक हैसियत ही क्या होती है। इसलिए विनती है मेरी आज आप सभी समक्ष ऐसी है,
कि वकीलों के हित में जो भी हो सके उनके भविष्य के लिए जरूर ध्यान दिया जाए, ऐसी आशा के साथ। થેન્ક યુ. એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. રંજનબેન જાની, એડવોકેટ વટવાથી છે. ઓકે. नमस्कार सर। वकीलों के लिए स्टाइपेंड योजना और पेंशन योजना बनाइए सर, और नोटरी का 15 साल हो गया उनको नोटरी बना दो, प्रैक्टिस का 10 वर्ष के ऊपर वाले को नोटरी बना दो सर, 10 वर्ष बस नोटरी बना, 10 साल लेडीज माटे 7 वर्ष है, जेंट्स ना 10 वर्ष નો પ્રેક્ટિસ। થેન્ક યુ. આ સિવાય ઘણા બધા વકીલ મિત્રોના પ્રશ્નો મળેલા છે, જેમના હું નામ બોલી જાઉં છું. લગભગ પ્રશ્નોની અંદર રિપીટેશન છે, એક જ પ્રકારની સમસ્યાઓ બધા મિત્રોએ રજૂ કરી છે, જેમાં પ્રજાપતિ ઉમાબેન, સંગીતાબેન પાટીલ છે, અંસારી રૂકસાનાબેન છે, પ્રફુલ્લભાઈ કરંગિયા છે, એડવોકેટ પિંકુ રાઠોડ છે, સંજયભાઈ ધોરાજીયા છે, હિતેશ કુમાર ભલાળા છે, સિવાય યશવંતસિંહ વાઘેલા છે, નિકુંજ મુલાણી, ગોહિલ અલ્પેશભાઈ, તમામ ઘણા બધા વકીલ મિત્રોએ લગભગ સિમિલર પ્રકારની સમસ્યાઓ રજૂ કરી છે. એનું રિપીટેશન ન થાય એટલે બધાની વાત આવરી લીધી છે. આગળનો દોર પ્રણુભાઈ સંભાળશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વકીલ મિત્રો, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને આપણી જે કંઈ સમસ્યા હતી એ આપણે અરવિંદજીને, ગોપાલભાઈને, ઈશુદાનભાઈને બધાને આપણે રજૂ કરીએ. હવે મને એવું લાગે છે કે ગુજરાત દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને એકદમ ઈમાનદાર અને કટ્ટર દેશભક્ત એવા અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીએ, અને જેને સાંભળવા માટે આપણે બધા અહીંયા આવેલા છીએ, તો એમને આપણે સાંભળીએ કે એ વકીલોની સમસ્યાઓ જે રજૂ કરી છે એના ઉપર આપણને કેવી રીતે સમાધાન આપે છે. માનનીય શ્રી અરવિંદજી કેજરીવાલ. भारत माता की, भारत माता की, वंदे वंदे। आप सबका बहुत बहुत शुक्रिया। इतनी बड़ी संख्या में आज इस हॉल में वकील साथी मौजूद हैं। आप सब लोग आए, समय निकाल के, अपना कीमती समय निकाल के। मैं तहे दिल से आप सब लोगों का शुक्रिया अदा करता हूं। वकील बहुत पावरफुल होते हैं, बहुत शक्तिशाली होते हैं, और सारे वकील अगर इकट्ठे हो जाएं और ठान लें तो किसी भी पार्टी को जिता सकते हैं और किसी भी पार्टी को हरा सकते हैं। ये मैं अनुभव से बोल रहा हूँ। जब हम अपना पहला चुनाव लड़े थे दिल्ली में, तो कुछ ऐसा संयोग बना कि भारतीय जनता पार्टी ने दिल्ली में किरण बेदी को अपना सीएम कैंडिडेट डिक्लेयर कर दिया। किरण बेदी से वकीलों का कोई पुराना लफड़ा था, कोई कभी किरण बेदी जी पुलिस में थी, कोई कभी वकीलों के प्रोटेस्ट पे उन्होंने लाठीचार्ज वगैरह कराया था कई साल पहले। तो तब से वकील उसको अपने मन में लेके बैठे थे कि इनको सबक सिखाएंगे। तो जब बीजेपी ने डिक्लेयर किया डेट, तो सारी अलग अलग बार के लोग मुझसे मिलने के लिए आए। उन्होंने कहा सर हम आपको सपोर्ट करेंगे, हम इनको हराएंगे। और सारे वकील इकट्ठे हो गए दिल्ली के, और उन्होंने अपनी टीम्स बनाई, जाके डोर टू डोर प्रचार किया। और किरण बेदी जी खुद, उनकी सीएम कैंडिडेट भी हमारे एक छोटे से नेता से हार गई। तो अब 2 महीने के बाद चुनाव है। मैं लीपापोती नहीं करूंगा, सीधे बोलूंगा मैं आप लोगों का समर्थन मांगने के लिए आया हूं, आप लोगों से सहायता मांगने के लिए आया हूं। अगर गुजरात के सारे वकील इकट्ठे हो जाएं, वकील जो है उनका वर्ड ऑफ माउथ जो है वो बड़ा स्ट्रांग होता है। जो बोलते हैं, आपस में बोलते हैं, 10 लोगों से बात करते हैं दिन में, इतने सारे क्लाइंट्स आते हैं, सबसे बात करते हैं, वो वर्ड ऑफ माउथ बड़ा स्ट्रांग होता है।
अगर सारे वकील इकट्ठे हो जाएं, सारे वकील साथ दें, तो 27 साल का भाजपा का शासन खत्म हो सकता है और गुजरात के अंदर भी एक ईमानदार आम आदमी पार्टी की सरकार आ सकती है। आप पूछेंगे आपको वोट क्यों दें? मैं आपको एक्सप्लेन करूंगा कि आपको आम आदमी पार्टी को वोट क्यों देना चाहिए। सबसे पहले तो वकीलों के लिए दिल्ली में हमने क्या किया। दिल्ली में हमारी सरकार आने के बाद वकीलों के साथ हमारी सीरीज ऑफ मीटिंग्स हुई। अभी तक मैं ये समझता था कि दिल्ली के अंदर हमने वकीलों के लिए जो किया वो सबसे बेस्ट किया। अभी अभी मुझे पता चला शायद केरला वाले हमसे 2 कदम आगे निकल गए हैं। मेरे को केरला की स्कीम के बारे में पता नहीं था। एक तो हमने वकीलों की डिमांड थी कि उनके चेंबर की बिजली फ्री की जाए। हमने वकीलों के चेंबर की बिजली फ्री कर दी। मुझे लगता है ये शायद पूरे देश में अकेला दिल्ली है जहाँ पे वकीलों के ऑफिस के जो चेंबर्स हैं, जो कोर्ट के जो चेंबर्स हैं, उनकी बिजली फ्री है। दूसरा, उनकी 2 डिमांड्स और थी। एक था लाइफ इंश्योरेंस और दूसरा था हेल्थ इंश्योरेंस। उसके लिए हमने अपने हिसाब से बहुत ही लिबरल पॉलिसी बनाई थी। 10 लाख रुपए का हमने लाइफ, जो डिमांड्स आई हैं मेरे पास, एडवोकेट प्रोटेक्शन एक्ट ज़रूर करेंगे, बिल्कुल करेंगे। कई सारे लोगों ने कहा इसलिए, और आपके साथ आप लोग बता रहे हैं कि उसका ड्राफ्ट ऑलरेडी रेडी है। उसको ड्राफ्ट को और अगर स्ट्रेंथन करने की ज़रूरत हुई उसको और स्ट्रेंथन करेंगे। और केवल मुझे लगता है कानून पास करने से नहीं होगा, उस कानून को पुलिस मशीनरी के साथ भी स्ट्रेंथन करना पड़ेगा। तो जो भी व्यवस्था बनाने की ज़रूरत है, ये दुर्भाग्यपूर्ण है कि वकीलों के ऊपर और डॉक्टर्स के ऊपर काफ़ी अटैक होते हैं। जब भी कोई उनसे सेटिस्फाई नहीं होता तो उनके ऊपर अटैक होते हैं। इसको बंद होना चाहिए, ये पूरी की पूरी प्रथा बंद होनी चाहिए। तो एडवोकेट्स के प्रोटेक्शन के लिए कानून लाया जाएगा और पूरी व्यवस्था बनाई जाएगी। एक है, नए एडवोकेट्स को 5-5 हज़ार रुपये मिलना चाहिए। केरला ऐसा देता है। मैं केरला की स्कीम को स्टडी करूँगा। ये वहाँ पे भी डिमांड थी। केरला की स्कीम को स्टडी करूँगा और उसकी स्कीम को स्टडी करने के बाद आपको एश्योर करता हूँ कि उनसे बेहतर स्कीम आपके यहाँ लागू करेंगे। एक अरविंद ठाकुर जी ने कहा कि चेंबर्स की कमी है, चेंबर्स और बनने चाहिए, लोग बाहर बैठते हैं। ज़रूर और चेंबर्स बनाएंगे। इन चीज़ों में ज़्यादा खर्चा नहीं आता, मैंने देखा है। जैसे हेल्थ इंश्योरेंस और लाइफ इंश्योरेंस देने का टोटल खर्चा दिल्ली सरकार का 40 से 50 करोड़ रुपए साल का आता है। 40-50 करोड़ रुपए किसी भी बड़ी सरकार के लिए कोई बहुत छोटा सा अमाउंट है। इसीलिए ये जितनी आपकी डिमांड्स हैं, इन डिमांड्स के कोई इम्प्लीमेंट करने में कोई बहुत ज़्यादा खर्चा नहीं है। एक किसी ने कहा 169 एडवोकेट्स का कुछ मामला वो अटका हुआ है। आपके पक्ष में निर्णय लेंगे हम लोग। लेडीज़ अपने बच्चों को छोड़ के आती हैं, मैडम ने बोला था कि तो उनके लिए क्रैश, उनके लिए सुविधाएं होनी चाहिए। ऐसी सुविधाएं करेंगे कि आपको पसंद आएगी। ऐसा नहीं होगा कि लीपापोती करेंगे। हम जो भी करते हैं दिल से करते हैं, फिर हम इम्प्लीमेंट करते हैं। हमारी खासियत यही है कि जो करते हैं उसका इम्प्लीमेंटेशन लास्ट तक हम इम्प्लीमेंटेशन को देखते हैं। एक डिमांड है सबकी कि 10 साल पूरे होने पे ऑटोमेटिक नोटरी का वो मिलना चाहिए। ज़रूर करेंगे, बिल्कुल करेंगे। एक मेरे मन में पीड़ा रहती है, और चूंकि आप सब वकील हैं, पढ़े लिखे लोग हैं, आपके साथ वो शेयर कर सकता हूँ। मैं गुजराती बहुत ज़्यादा नहीं समझता, लेकिन मैं सुन रहा था, ईशुदान भाई ने उसको थोड़ा सा आपके सामने रखा था कि आज़ादी के 75 साल हो गए। 75 साल किसी भी देश के इतिहास में कोई बहुत लंबा पीरियड नहीं होता, लेकिन कोई बहुत छोटा पीरियड भी नहीं होता। इन 75 सालों में कई देश हमसे आगे निकल गए। हम पीछे क्यों रह गए? हमारे में क्या कमी है? इंडियंस में क्या कमी है? मैं हमेशा कहता हूं कि जब भगवान ने सृष्टि बनाई, इंसान को बनाया, तो सबसे इंटेलिजेंट और सबसे मेहनती लोग उसने भारत में बनाए। इंडियंस सबसे इंटेलिजेंट हैं।
आप पूरी दुनिया में कहीं उठा के देख लो, ये कंपनी वो कंपनी, मल्टीनेशनल कंपनीज जितनी हैं, ऊपर नंबर 1, 2, 3 कहीं ना कहीं आपको एक इंडियन बैठा हुआ मिलेगा। हमारे देश के अंदर सिस्टम इतना खराब है कि हमारे देश में आते हैं तो सब गड़बड़ हो जाता है। हम पीछे क्यों रह गए? भगवान ने इंडिया को देने में कोई कसर नहीं छोड़ी। जब भगवान ने पृथ्वी बनाई तो सबसे खूबसूरत जगह भारत को बनाया। सोने की चिड़िया, पहाड़ दिए, नदियां दी, जड़ी बूटियां दी, सारी फसलें दी, सारे मिनरल ओर्स दिए, समुद्र दिया। क्या कसर छोड़ी भगवान ने? कोई कसर नहीं छोड़ी। फिर हम पीछे क्यों रह गए? हमारे बाद कई देश हमारे बाद आज़ाद हुए, वो हमसे, सिंगापुर 15 साल बाद आज़ाद हुआ, वो हमसे आगे निकल गया। जापान सेकेंड वर्ल्ड वॉर में तहस नहस हो गया था, वो हमसे आगे निकल गया। जर्मनी सेकेंड वर्ल्ड वॉर में हमसे तहस नहस हो गया था, वो हमसे आगे। हम पीछे क्यों रह गए? हमारे में क्या कमी है? मुझे ये लगता है कि एक चीज ऐसी है, बहुत कुछ करने की जरूरत है, एक चीज ऐसी है जिसे अगर हम वॉर फुटिंग के ऊपर करें, मिशन मोड में करें, तो भारत को बहुत जल्दी गरीबी से बाहर निकाला जा सकता है। भारत एक अमीर देश बन सकता है, डेवलप्ड कंट्री बन सकता है, और वो है शिक्षा। ये मैं अपने अनुभव से कह रहा हूं, या भाषण के बेसिस पे नहीं कह रहा। आज जब मैं कहता हूं कि मैं अच्छी शिक्षा दूंगा, फ्री में शिक्षा दूंगा, तो मेरा मजाक उड़ाते हैं, कहते हैं केजरीवाल फ्री की रेवड़ी बांट रहा है। अच्छी शिक्षा और फ्री शिक्षा देना फ्री की रेवड़ी नहीं है। अच्छी शिक्षा देना और फ्री शिक्षा देना राष्ट्र निर्माण का सबसे बड़ा काम है। दिल्ली के अंदर जब हमारी सरकार बनी थी, दिल्ली में सरकारी स्कूलों का बहुत बुरा हाल था। 18 लाख बच्चे पढ़ते हैं दिल्ली में सरकारी स्कूलों के अंदर। कोई भविष्य नहीं था इनका। दीवारें टूटी पड़ी थी, छत टूटी पड़ी थी, डेस्क थे नहीं, जमीन पे बैठते थे, रिजल्ट सारे फेल होते थे बच्चे। आज उन्हीं सरकारी स्कूलों को हमने शानदार बना दिया। प्राइवेट स्कूलों से भी ज्यादा अच्छे हो गए हैं सरकारी स्कूल। पिछले साल 4 लाख बच्चों ने अपने नाम प्राइवेट स्कूल से कटा के सरकारी स्कूल में भर्ती हुए हैं। ये चमत्कार से कम नहीं है। मैं एक क्लास में गया, मैंने क्लास में बच्चों से पूछा कि आप में से कौन कौन प्राइवेट स्कूल से नाम कटा के आया है, तो कुछ बच्चे खड़े हुए। फिर मैंने एक बच्चे से पूछा कौन से स्कूल से नाम कटा के आए हो? उसने कहा सेंट कोलंबस। सेंट कोलंबस दिल्ली का सबसे बढ़िया प्राइवेट स्कूल माना जाता है। लोग उसमें एडमिशन कराने के लिए लंबी लंबी लाइनें होती हैं वहाँ पे। सेंट कोलंबस का बहुत बड़ा नाम है दिल्ली के अंदर। सेंट कोलंबस से लोग अपना नाम कटा के दिल्ली के सरकारी स्कूल के अंदर अगर भर्ती करा रहे हैं, इससे बड़ा सर्टिफिकेट और क्या मिलेगा? पिछले साल दिल्ली के हमारे सरकारी स्कूलों के नतीजे 99.7% बोर्ड के पेपर में नतीजे आए हैं। अब हमारे जो बच्चे निकल रहे हैं, किसी का एडमिशन की इस आईआईटी में हो रहा है, किसी का इंजीनियरिंग में हो रहा है, किसी का मेडिकल में हो रहा है। एक रिक्शे वाले का बच्चा है, वो आईआईटी के अंदर कंप्यूटर साइंस पढ़ने जा रहा है। एक प्लम्बर का बेटा है, वो आईआईटी के अंदर केमिकल इंजीनियरिंग पढ़ने जा रहा है। इस साल 450 बच्चों का आईआईटी के अंदर एडमिशन हुआ है। आईआईटी के अंदर एडमिशन आसान थोड़ी होता है। 450 के करीब, 425 से 450 बच्चों का नीट के अंदर एडमिशन हुआ है, मेडिकल के अंदर एडमिशन हुआ है। आप सोच के देखो, वो रिक्शा वाला मुश्किल से 10 से 15 हज़ार रुपये महीना कमाता होगा। उसके बेटे का आईआईटी में एडमिशन हो गया। बेटा जब निकलेगा उसकी 3-4 लाख रुपए महीने की स्टार्टिंग सैलरी होगी आईआईटी के बाद। उस एक परिवार की तो गरीबी दूर हो गई। अगर हम अपने सारे बच्चों को अच्छी शिक्षा दे दी तो सोच के देखो कि सबकी गरीबी दूर हो सकती है। एक पीढ़ी के, इन 1 जनरेशन, इन नेक्स्ट 5 to 10 ईयर्स हम गरीबी दूर कर सकते हैं। हमारे देश में 18 करोड़ बच्चे सरकारी स्कूलों में पढ़ते हैं। टोटल पूरे देश में 18 करोड़ बच्चे सरकारी स्कूलों में पढ़ते हैं।
आज एक ट्रेंड चल पड़ा है पूरे देश के अंदर जो बड़ा खतरनाक ट्रेंड है। एक के बाद एक सरकारें जो हैं सरकारी स्कूल बंद करती जा रही हैं, सरकारी स्कूल बंद करती जा रही हैं। आपने अगर सरकारी स्कूल बंद कर दिए, एक गरीब आदमी अपने बच्चों को कहाँ भेजेगा? उसके पास तो पैसे नहीं है, वो अगर प्राइवेट स्कूल में भेज नहीं सकता। ये 18 करोड़ बच्चे जिन स्कूलों में पढ़ते हैं आज, उनकी भी कबाड़ खाने से अच्छी हालत नहीं है। फिर वो भी अगर आप बंद कर दोगे, 18 करोड़ बच्चे अनपढ़ रह जाएंगे हमारे देश के अंदर। कहाँ का विश्व गुरु, कहाँ का नंबर 1? हमारा देश शक्तिशाली बनेगा, सर्वश्रेष्ठ बनेगा, विश्व गुरु बनेगा, नंबर 1 बनेगा जब हम अपने हर बच्चे को अच्छी से अच्छी शिक्षा देंगे, तभी हमारा देश आगे बढ़ सकता है। और दिल्ली में 5 साल में अगर हो सकता है, मुझे लगता है पूरे देश में भी 5 साल के अंदर हो सकता है। ये कोई बड़ी बात नहीं है। अगर हम सारे लग जाएं, सारी सरकारें मिलकर लग जाएं तो हो सकता है। दिल्ली के अंदर किया, पंजाब के अंदर शुरू कर दिया हम लोगों ने। 100 स्कूल तैयार हो जाएंगे अगले 5-7 महीने, और उसके बाद उसको मॉडल बना के सारे स्कूलों को ठीक करेंगे। अगर आप हमें एक मौका दोगे तो गुजरात के भी सारे स्कूल शानदार बना देंगे। मैं जानता हूं यहां जितने लोग बैठे हैं वो सक्षम हैं, उनके पास उतना पैसा, आपके सबके बच्चे प्राइवेट स्कूलों में पढ़ते होंगे। प्राइवेट स्कूलों को भी ठीक करेंगे। उन्होंने भी गुंडागर्दी मचा रखी है। दिल्ली में उनको फीस नहीं बढ़ाने दी हमने। अभी आ रहा हूं, मैं उसी पे आ रहा हूं। प्राइवेट स्कूलों ने भी गुंडागर्दी मचा रखी है। दिल्ली में बड़ा इंटरेस्टिंग हुआ, हमने प्राइवेट स्कूलों का आते ही हमारी सरकार ने सारे प्राइवेट स्कूलों का ऑडिट करवाया, फाइनेंशियल ऑडिट। प्राइवेट स्कूलों की कानून है, प्राइवेट स्कूल एक तरह से ट्रस्ट होता है। प्राइवेट स्कूल कैन नॉट अर्न प्रॉफिट एंड दे कैन नॉट सेव मनी। आपसे जो फीस लेते हैं वो फीस बच्चे की पढ़ाई पे खर्च होनी चाहिए, वो उसको सेव नहीं कर सकते। ऑडिट में निकल के आया कुछ स्कूलों का 50 करोड़ का एफडी बना रखा है, 40 करोड़ का एफडी बना रखा है, 30-30 करोड़ का एफडी बना रखा है। और यहां ज्यादा होगा, यहां तो 27 साल की सरकार है। 30-30, 40-40, और वो सबसे नामी स्कूल, दिल्ली के सबसे बड़े स्कूल, उनके एफडी तुड़वा के हमने बच्चों की फीस वापस कराई, लोगों के बैंक अकाउंट में पैसे। भारत के इतिहास में पहली बार हुआ होगा कि स्कूलों ने फीस वापस की। स्कूल तो फीस लेते हैं, स्कूलों ने फीस वापस की। और उसके बाद हमने कानून बना दिया कि सरकार की मर्जी के बिना कोई स्कूल फीस नहीं बढ़ाएगा। 2-4 को छोड़ के 7 साल से किसी की फीस नहीं बढ़ी अभी तक दिल्ली के प्राइवेट स्कूलों में। तो पहली चीज तो ये, प्राइवेट स्कूलों को डिसिप्लिन करेंगे, ठीक करेंगे, किसी को नाजायज फीस नहीं बढ़ाने देंगे, सबका ऑडिट कराएंगे। दूसरी चीज, मैं आपको एश्योर करता हूं 5 साल में गुजरात के सरकारी स्कूल इतने अच्छे कर देंगे, यहां बैठे हुए 70 से 80% लोग अपने बच्चों के नाम प्राइवेट से कटा के सरकारी स्कूलों में भर्ती कराएंगे। दूसरी इंपॉर्टेंट चीज है हेल्थ और एजुकेशन। ये सबसे इंपॉर्टेंट है। आज इतना महंगा हो गया इलाज कराना, इतना महंगा हो गया इलाज कराना कि आपको छोटी सी बीमारी हो जाए, डॉक्टर के पास चले जाओ, 3-4 हज़ार रुपये से कम का तो बिल आता ही नहीं है। और भगवान ना करे अगर बड़ी बीमारी हो जाए तो 8-10 लाख रुपए का बिल आ जाता है किसी भी सामान्य से हॉस्पिटल के अंदर। आदमी तो लुट जाता है, तनख्वाह है नहीं, तनख्वाह बढ़ नहीं रही है। दिल्ली में हमने सबका इलाज, चाहे गरीब हो चाहे अमीर हो, 2 करोड़ लोग दिल्ली में रहते हैं, सबका इलाज हमने, सारा इलाज मुफ्त कर दिया। कितना भी खर्चा है, अगर आपको छोटा सा बुखार है, मोहल्ला क्लिनिक बना दिए गली गली के अंदर। आप मोहल्ला क्लिनिक में जाइए, डॉक्टर फ्री, टेस्ट फ्री, इलाज फ्री, और शानदार मोहल्ला क्लिनिक है। ऐसा मोहल्ला क्लिनिक तो एक तरह से सरकारी डिस्पेंसरी हुई। लेकिन ग्रेटर कैलाश जो दिल्ली की सबसे पॉश कॉलोनी है, वहाँ पे 2 मोहल्ला क्लिनिक हैं। एक बार मैं सड़क से गुजर रहा था, सड़क से गुजरते हुए अगर मुख्यमंत्री कह के जाए ना कि आज मैं देखने आऊँगा, तो सब कुछ ठीक हो जाता है, फिर उस विज़िट का कोई फ़ायदा नहीं है। मैं सड़क से गुजर रहा था, मैं गाड़ी रोकी, मैं एक मोहल्ला क्लिनिक में घुस गया। वहाँ पे इतने संभ्रांत और इतने अमीर घरों की महिलाएं उस मोहल्ला क्लिनिक में इलाज कराने आई हुई थी। मैंने उनसे पूछा, उन्होंने कहा जी डॉक्टर बड़ा अच्छा है।
और सारा इलाज मुफ्त होता है, सब कुछ, सारे टेस्ट मुफ्त होते हैं, सारी दवाइयाँ मुफ्त मिलती हैं, सारा इलाज मुफ्त होता है वहाँ से। और अगर आपको कोई बहुत बड़ी बीमारी हो जाए, भगवान ना करे, 10 लाख 20 लाख 30 लाख का खर्च आए, वो भी सारा दिल्ली सरकार देती है, सारा इलाज मुफ्त। और सरकारी अस्पतालों को हमने प्राइवेट से भी ज़्यादा अच्छा कर दिया। तो मुझे लगता है कि ये सरकार की जिम्मेदारी है, इसको फ्री की रेवड़ी नहीं कहना चाहिए। शिक्षा और स्वास्थ्य, अच्छी शिक्षा, इंग्लैंड के अंदर सबका इलाज मुफ्त है, सबका इलाज मुफ्त है। 37 कंट्रीज हैं जहां पे शिक्षा, हर बच्चे को मुफ्त शिक्षा मिलती है। अमेरिका में हर बच्चे के लिए मुफ्त शिक्षा का इंतजाम है, इंग्लैंड के अंदर है, जापान के अंदर है। वो लोग अमीर हैं इसलिए शिक्षा मुफ्त नहीं है, उन्होंने अपने बच्चों को मुफ्त शिक्षा दी इसलिए वो अमीर बने। हम भी अगर अपने बच्चों को अच्छी शिक्षा देंगे तो अमीर बनेंगे। ऐसे ही ढेरों देश ऐसे हैं जो अपने सारे नागरिकों को फ्री स्वास्थ्य सेवाएं देते हैं। दिल्ली में दी, गुजरात के भी 6.5 करोड़ लोगों के लिए हम मुफ्त स्वास्थ्य सेवाओं का इंतजाम करेंगे। आपके लिए सरकारी अस्पताल, गांव-गांव के अंदर मोहल्ला क्लिनिक, शहर के अंदर, कॉलोनी के अंदर मोहल्ला क्लिनिक बनाएंगे। आप कहेंगे पैसा कहाँ से आएगा? पैसे की कमी नहीं है। ये जो हवा बनाते हैं ना, हवा बनाते हैं, लोन लेते हैं, घाटा हो गया, फलाना हो गया, ढिमका हो गया, पैसे नहीं है सरकार के, बहुत पैसे हैं। इनको अपने लिए हवाई जहाज खरीदना हो तो पैसे हैं, इनको अपने लिए बंगला बनाना हो तो पैसे हैं, गाड़ी बड़ी लेनी हो तो पैसे हैं, जनता कुछ भी मांग ले तो पैसे नहीं है। हैं जी? एमएलए खरीदने के लिए पैसे बहुत हैं, बिल्कुल सही कहा। अभी दिल्ली में इन्होंने हमारी सरकार गिराने की कोशिश की। हमारे 9 एमएलए, 12 एमएलए के पास संपर्क किया उन्होंने, हर एक को 20-20 करोड़ रुपए ऑफर किए। इनका टारगेट था 40 एमएलए का, हर एक को बोल रहे थे कि 2-3 और ले आओ, 40 एमएलए करने हैं। तो एक एमएलए को 20-20 करोड़ ऑफर कर रहे थे, 40 एमएलए का टारगेट था, तो 800 करोड़ का तो इंतजाम इन्होंने कर रखा था दिल्ली में। कहां से आया ये पैसा? किसका पैसा है ये? आप ही का तो पैसा है। तो जब आप कहते हो कि हमें सुविधाएं चाहिए तो कहते हैं पैसा नहीं है। हम एमएलए नहीं खरीदते, ये हमारे धंधा नहीं है, उनका ही धंधा है। तो हम आपके लिए बिजली फ्री कर देते हैं, शिक्षा फ्री कर देते हैं, हॉस्पिटल फ्री कर देते हैं, दवाइयाँ फ्री कर देते हैं। तो भ्रष्टाचार खत्म करेंगे। भ्रष्टाचार खत्म करने से इतना पैसा बचेगा, इतना पैसा बचेगा। और भ्रष्टाचार, आज एक ही पार्टी है पूरे देश के अंदर जो कट्टर ईमानदार पार्टी है। अभी आप लोगों ने सुना होगा पंजाब के अंदर हमारा अपना एक मिनिस्टर, उसकी रिकॉर्डिंग निकल के आई कि वो किसी से पैसे मांग रहा था। भगवंत मान ने आप देखा ना ताव, उसने उसको सीधे जेल भेज दिया, हमारे अपने मिनिस्टर को। ये कभी अपने वालों पे कोई एक्शन नहीं लेते, दूसरे वालों पे सीबीआई ईडी कराते हैं। हमने पहले अपने वाले को भेजा कि हम भ्रष्टाचार बर्दाश्त नहीं करते, हमारा भी कोई भ्रष्टाचार करेगा तो उसको जेल भेजेंगे। आज दिल्ली के अंदर और पंजाब के अंदर किसी भी सरकारी दफ्तर के अंदर कोई भी काम बिना पैसे के होता है। आपको चाहे लाइसेंस बनवाना है, आपको चाहे राशन कार्ड बनवाना है, आपको बिजली का कनेक्शन लेना है, आपको पानी का कनेक्शन लेना है, आपको पेंशन लगवानी है, कोई भी काम कराना है, आपको कोई किसी को रिश्वत देने की ज़रूरत नहीं है, बिना पैसे के काम होता है। तो भ्रष्टाचार मुक्त शासन देंगे, बहुत पैसा बचेगा। अभी 3.5 लाख करोड़ का कर्जा है गुजरात के अंदर। 5 साल दे दो, इन 5 साल में, पहले दिल्ली पे भी बहुत कर्जा था। आज पिछले साल की सीएजी की रिपोर्ट आई है, उस रिपोर्ट में लिखा है कि दिल्ली पे अब एक भी पैसे का कर्जा नहीं है और दिल्ली का बजट नफे में आ रहा है, पॉजिटिव बजट आ रहा है। ये फायदा है पढ़ा लिखा आईआईटी के इंजीनियर को सीएम बनाने का। समझ आती है मुझे, फाइनेंस भी समझ आती है, इंजीनियरिंग भी समझ आती है। तो भ्रष्टाचार
आपका बहुत बहुत शुक्रिया सर, थैंक यू सो मच, आपका आशीर्वाद रहे। 27 साल आपने इनको दिए, मैं इनकी बुराई नहीं करूंगा, लेकिन 27 साल बहुत होते हैं। इन्होंने जो अब करना था वो कर दिया, अब अगले 5 साल में तो वो वही रिपीट होगा जो ये कर रहे हैं। कोई कुछ नया नहीं करने वाले, कुछ नया नहीं करने वाले। एक मौका हमें भी दे दो। एक मौका दे के देख लो, बदलाव तो होना ही चाहिए ना, चेंज तो होना ही चाहिए। अगर 5 साल में जो जो बातें मैं कह रहा हूं वो मैं नहीं करूंगा, मुझे लात मार के भगा देना, गुजरात में घुसने मत देना अगली बार। एक मौका दे दो। पिछली बार दिल्ली के चुनाव में मैंने कहा था, 2020 में अभी जो चुनाव हुआ, मैंने दिल्ली की जनता को कहा था, मैंने कहा 5 साल में अगर मैंने काम ना किया हो आपके लिए, मुझे वोट मत देना। ये कहने के लिए जिगरा चाहिए। ये लोग क्या करते हैं, हर 5 साल बाद आते हैं, कहते हैं एक मौका और दो। इनके मौके पूरे ही नहीं होते, जिंदगी बीत जाती है, हर 5 साल के बाद आके कहते हैं एक और दे दो, बस एक और दे दो। हम कहते हैं पिछले 5 साल में अगर काम नहीं किया तो हमें। आज मैं आपके सामने बड़ा स्टेटमेंट देके जा रहा हूं। आपके दिल्ली में दोस्त होंगे, रिश्तेदार होंगे, चाहे किसी भी पार्टी के हो, मैं चैलेंज करता हूं, आप उसको फोन करके पूछ लेना क्या केजरीवाल अच्छा काम कर रहा है। अगर वो कहे नहीं कर रहा, मुझे वोट मत देना गुजरात में। दिल्ली की जनता खुश है हमसे, दिल्ली की जनता प्यार करती है हमसे। एक टाइम ऐसा था जब वकील जो हैं दिल्ली के 70-80% वकील जो हैं वो भाजपा के लॉयल थे। आज दिल्ली के 70-80% वकील जो हैं वो केजरीवाल के साथ हैं। वो हमें प्यार करते हैं क्योंकि हम उनका ख्याल रखते हैं। हैं जी, हाँ, आप भी प्यार करते हैं हमसे। थैंक यू सो मच। आप सब लोगों का बहुत बहुत शुक्रिया। एक ही रिक्वेस्ट है, मीडिया बहुत कुछ दिखा नहीं पा रहा, उनकी मजबूरी है। उनको कहा गया है कि केजरीवाल का कुछ नहीं दिखाना, आम आदमी पार्टी का कुछ नहीं दिखाना, राहुल गांधी आए तो दिखाना है। कुछ जुगलबंदी चल रही है दोनों में। मैं बोल के गया कि अगर हमारी सरकार बनी तो हम बिजली मुफ्त देंगे, हम ये करेंगे ये करेंगे। 6ठे पेज पे इतना सा छपा। उसके बाद राहुल गांधी जी आए और वो बोल के गए, फ्रंट पेज पे गुजरात के सारे अखबारों के अंदर छपा। जबकि आज की डेट में 3रे नंबर पे कांग्रेस हो चुकी है, हम 2nd पे तो आ चुके हैं। अभी आज की डेट में जो सर्वे आ रहे हैं, हम ऑलरेडी 2nd पे आ चुके हैं। 2 महीने हैं चुनाव के, 1st पे आएंगे और बम्पर आएंगे 1st के ऊपर। दिल्ली वालों ने पहले रिकॉर्ड बनाया था, 70 में से 67 सीट दी थी। फिर पंजाब ने रिकॉर्ड बनाया, 117 में से 92 सीट्स दी थी। अब गुजरात दोनों का रिकॉर्ड तोड़ने वाला है। भारत माता की।